નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। સામાન્ય જનતાને દિવાળીની મોટી ભેટ સરકારે આપી છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં પેટ્રોલમાં 12 રૂપિયાનો અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો કરાયો છે। કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે। ગુજરાત સરકારે પણ રાહત આપી છે। ગુજરાત સરકારે પણ પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયા ઘટાડ્યા છે। તો કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી અને ગુજરાત સરકારે જે વેટમાં ઘટાડો કર્યો છે તેના કારણે પેટ્રોલ 12 રૂપિયા સસ્તું અને ડીઝલ પણ 17 રૂપિયા સસ્તું થયું છે। સામાન્ય જનતા માટે આ સૌથી મોટી રાહત મળી છે, કારણ કે પાછલા દિવસોમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા હતા, જનતા પરેશાન થઈ ગઈ હતી, કારણ કે આની સીધી અસર જીવન જરૂરિયાતની સાથે સંકળાયેલી તમામ ચીજ વસ્તુઓ પર પડી રહી હતી અને એમાં પણ મોંઘવારી વધી હતી। જો કે હવે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે લોકોને એ રાહત છે કે અન્ય જે ચીજ વસ્તુઓ છે તેમાં પણ ક્યાંક ઘટાડો ચોક્કસ થશે। જો કે હાલ તો લોકો ઘણા જ ખુશ થયા છે। આજે સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ પણ લાગુ થયા છે, ત્યારે સવારથી જે લોકો પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતા તેઓએ ઘણી રાહત અનુભવી હતી અને સરકારે તેમને જે દિવાળીની ભેટ આપી છે તેને લઈને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી। ગુજરાતમાં પેટ્રોલમાં 12 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય જનતાને એક મોટી રાહત મળી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ પાછલા દિવસોમાં સતત દિન પ્રતિદિન વધી રહ્યા હતા, જેના કારણે મોંઘવારીનો માર સામાન્ય લોકોને સહન કરવો પડી રહ્યો હતો। ન માત્ર પેટ્રોલ ડીઝલની મોંઘવારી, પરંતુ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવને કારણે જીવન જરૂરિયાતની અન્ય તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ ગયો હતો। લોકો એ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કે કાપ ક્યાં મૂકવો, કારણ કે મોટાભાગની જે એસેન્શિયલ ચીજ વસ્તુઓ હોય છે તેમાં ધરખમ વધારો થઈ ગયો હતો। પરંતુ હવે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે ત્યારે લોકોને આશા છે કે આગામી સમયગાળાની અંદર અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો ચોક્કસથી જોવા મળશે। દિવાળીની આ મોટી ભેટ આપવામાં આવી છે કેન્દ્ર સરકાર તરફથી। પહેલા કેન્દ્ર સરકારે 5 રૂપિયા ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી અને 5 રૂપિયા પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી અને ડીઝલમાં 7 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી। સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। વિભુ, દિવાળી પહેલા એક મોટી રાહત આપવામાં આવી છે। આ બહુ જ મોટી ભેટ કહી શકાય, કારણ કે પેટ્રોલ ડીઝલ જે સતત ભાવ વધી રહ્યા હતા તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે। પ્રિયંકા, આજે દિવાળીનો તહેવાર અને દિવાળીના તહેવાર પહેલા જ સરકાર દ્વારા જે એક ભેટ આપવામાં આવી છે, કારણ કે સતત જે રીતે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધતો હતો અને તેના કારણે જનતા પરેશાન થઈ ગઈ હતી। રોજે રોજ મોંઘવારી વધી રહી છે, પરંતુ આજે જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ધરખમ ઘટાડો થયો છે, આજના નવા ભાવ છે જે અમદાવાદના હું બતાવવા માંગીશ કે પેટ્રોલના ભાવ છે 95 રૂપિયા અને 12 પૈસા। આજે જે ભાવ ઘટ્યો છે તેના કારણે થોડી રાહત છે તે જનતાને મળશે, કારણ કે ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા કે મોંઘવારી ઘટે। એક તો કોરોનાને કારણે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ હતી અને અત્યારે હવે આજે નવા જે ભાવ ઘટી ગયા છે, રોજે રોજ ભાવ છે તે વધી રહ્યા હતા અને તેના કારણે લોકો જ્યારે વહેલી સવારે પેટ્રોલ પુરાવા આવતા ત્યારે એક આંચકો લાગતો કે આજે નવા ભાવ થઈ ગયા છે, પરંતુ આજે હવે 100 રૂપિયામાંથી 104 રૂપિયા હતા ત્યાંથી ઘટીને હવે 95 રૂપિયા 12 પૈસા થયા છે। હજી થોડા ઘટાડે તો ઓર સારું, એમ 10 રૂપિયા હજી ઘટાડો એવું કયો તમે। આજે દિવાળી છે અને દિવાળીની સરકારે 1 પૈસા ઘટાડ્યા છે, આપ શું કહેશો કે આટલી થોડી રાહત મળી છે? ના, થોડી સરસ રાહત મળી છે અને આવતીકાલે પાછા થોડાક 10 ઘટાડે ને તો ઓર મજા આવી જાય એમ। બિલકુલ, કારણ કે હજુ પણ ઘટે તેની રાહ લોકો જોઈ રહ્યા છે। રોજે રોજ જે રીતે ભાવ ઘટે છે ત્યારે જે લોકો છે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે તે પણ આશા રાખી રહ્યા છે કે હજી આવતીકાલે નવું વર્ષ શરૂ થવાનું છે। નવા વર્ષમાં પણ સરકાર 10 રૂપિયા વધારે ઘટાડે તો વધારે જે સામાન્ય લોકો છે તેને રાહત છે તે મળશે। એટલે કે પેટ્રોલ પુરાવા લોકો આજે આવશે ને દિવાળીના તહેવારમાં લાગશે કે હવે પેટ્રોલના ભાવ જોઈને એક આંશિક રાહત છે તે લોકોને મળશે, કારણ કે રોજે રોજ પેટ્રોલ પુરાવા આવે છે ત્યારે કાચકો લાગતો કે રોજે રોજ ભાવ વધતા હતા, પરંતુ હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે બસ તહેવારો આવી રહ્યા છે, નવું વર્ષની શરૂઆત થઈ રહી છે અને તેમાં પણ ભાવ ઘટાડો થઈ રહ્યો છે।
જે બિલકુલ નવા વર્ષની શરૂઆતમાં જે રીતે મોટી રાહત અને એક મોટી ભેટ આપવામાં આવી છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ ડીઝલના વધેલા ભાવને કારણે વિભૂત એની અસર બીજી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ હોય છે તેના પર પણ પડી રહી હતી. હવે આશા લોકો એ પણ રાખી રહ્યા છે કે અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ચોક્કસથી ઘટશે. પ્રિયંકા, હંમેશા માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય છે ત્યારે તમામ ચીજ વસ્તુઓ ઉપર તેની અસર પડતી હોય છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ સીધા ટ્રાન્સપોર્ટ ઉપર પડે છે અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ સીધો જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર પડતો હોય છે અને તેના કારણે જ દરેક વસ્તુ છે મોંઘી થઈ રહી હતી. પછી શાકભાજી હોય કે દવા હોય, તમામ જે વસ્તુ છે તેના ઉપર મોટી અસર છે તે પડી રહી હતી અને જનતા પરેશાન થઈ રહી હતી. પરંતુ હવે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેમાં પણ એક ભાવ ઘટાડો થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે. બેન, આજે દિવાળીનો તહેવાર છે, ભાવ ઘટ્યા છે, શું કહેશો કે થોડીક આંશિક રાહત મળશે? ક્યાં જઈ રહ્યા હતા? ઓફિસ. તો ઓફિસ જઈ રહ્યા છો, આજે ભાવ ઘટાડો જોઈને તમને એવું લાગ્યું છે કે થોડીક આંશિક રાહત છે? હા, બિલકુલ. અત્યારે જે આંશિક રાહત મળી છે તેના કારણે લોકોને એક ખુશી છે તે જોવા મળી રહી છે, કારણ કે મોંઘવારીની અસર તમામ લોકો ઉપર જોવા મળી રહી હતી અને લોકો પેટ્રોલ પુરાવવું કે ના પુરાવવું તેની એક મૂંઝવણમાં હતા, કારણ કે પોતાના વ્હીકલ લઈને જતા હોય છે. પરંતુ આજનો તહેવાર એટલે કે દિવાળીની એક રોનક છે તે માર્કેટમાં કોરોના બાદ જોવા મળી હતી અને આજે એ રોનક ફરી એક વખત વધારે જોવા મળી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેનાથી કારણે લોકોનામાં પણ એક ઉત્સાહ છે કે હવે ધીમે ધીમે મોંઘવારી છે ઘટશે તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો લોકો હવે ચોક્કસ આશા રાખી રહ્યા છે કે અન્ય જે ચીજ વસ્તુઓના ભાવ છે તેમાં પણ ઘટાડો જોવા મળશે, કારણ કે સીધી અસર પેટ્રોલ ડીઝલના વધતા ભાવની અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર પડી રહી હતી. મોટી રાહત આપવામાં આવી છે. પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા રાજ્ય સરકારે પણ વેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે નાગરિકોને, ગુજરાતના નાગરિકોને ખાસી એવી રાહત મળી છે. તો અમદાવાદના લોકો કહી રહ્યા હતા કે તેઓને ચોક્કસપણે રાહત થઈ છે, પરંતુ આશા રાખી રહ્યા છે કે નજીકના સમયમાં પેટ્રોલના ભાવમાં વધારે ઘટાડો કરવામાં આવે. સુરતમાં પણ લોકો ઘણા જ ખુશ થયા છે, જે રીતે આ રાહત તેમને મળી છે. આજે સવારથી જ આ ભાવ નવા જે છે તે લાગુ કરવામાં આવ્યા છે, તેથી સુરતના લોકો પણ ઘટેલા ભાવને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રોશનીનો પર્વ દિવાળી અને દિવાળીના દિવસે સરકારે લોકોને જે બોનસ આપ્યું છે તેને લઈને લોકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યા છે, કારણ કે પેટ્રોલમાં 11 રૂપિયા અને ડીઝલમાં 16 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે સીધા લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે લોકોનું. જે પ્રકારે સરકારે બોનસ આપ્યું છે, કારણ કે સતત છેલ્લા 2 મહિનાથી પેટ્રોલના ભાવ વધી રહ્યા હતા, ત્યારે માનીએ લોકોનું શું કહેવું છે. કાકા, શું નામ આપનું? વિજયભાઈ ઝવેરી. વિજયભાઈ, શું કહેશો દિવાળીના દાડે 11 પેટ્રોલ ડીઝલમાં 16 રૂપિયાનો? સરકારે એક સરાહનીય પગલું ભર્યું છે, પણ પ્રજાની જે હાડમારી ને મોંઘવારીના હિસાબે હજી પેટ્રોલ ડીઝલના ભાવો ઘટવા જોઈએ, એ બહુ ખૂબ જરૂરી છે. સરકારે જે પ્રકારે ભાવ ઘટાડ્યા છે તેને લઈને લોકોમાં ખુશી છે, પણ લોકો હજુ પણ ઘટાડો માંગી રહ્યા છે, કારણ કે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવની અસર લોકોના બજેટ પર, મોંઘવારી પર, વેપાર પર પડી છે. ત્યારે લોકો હજુ પણ પેટ્રોલના ભાવ ઘટે તો જ જનજીવન થાળે પડે તેવું લોકોનું માનવું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના લોકો ઘણા જ ખુશ થયા છે. અમદાવાદના લોકોએ પણ ખુશી વ્યક્ત કરી. સામાન્ય જનતાને જે દિવાળીની ભેટ મળી છે, દિવાળીને લઈને તેને લઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આશા હજુ પણ રાખી રહ્યા છે કે હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે ખૂબ જ ભાવ પાછલા સમયમાં વધ્યા છે. 12 રૂપિયાનો ઘટાડો પેટ્રોલમાં, જ્યારે ડીઝલમાં 17 રૂપિયાનો ઘટાડો ગુજરાત માટે કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો છે, જેના કારણે 12 રૂપિયા પેટ્રોલ સસ્તું થયું છે અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે. તો રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના હવે નવા જે ભાવ છે તે આજ સવારથી લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે મોટાભાગના જે પેટ્રોલ પંપ હતા તે ખાલી જોવા મળ્યા હતા, કારણ કે લોકો વિચારી રહ્યા હતા કે નવા જે સસ્તા ભાવ છે તેમાં જ લોકો સવારના સમયે પેટ્રોલ પુરાવશે. તેથી ગઈકાલે રાત્રે પેટ્રોલ પંપ ખાલી જોવા મળ્યા હતા. આજે સવારથી જ નવા ભાવ લાગુ થતા
અલગ અલગ વિસ્તારોમાં લોકો ઘણા જ ખુશ થયા છે. રાજકોટમાં પણ લોકો ખુશ થયા છે. તો રાજકોટમાં કેવો માહોલ છે તે આપણે જાણીશું. સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે અમારી સાથે. હરીન, રાજકોટના લોકો શું કહી રહ્યા છે ઘટેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને? પેટ્રોલ ડીઝલના પેટ્રોલ પંપ પર છું. દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ જે રીતના 94.87 રૂપિયા ભાવ છે અને જે રીતના વાત કરવામાં આવે તો લોકો પણ બિલકુલ ખુશ છે, કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા સમયથી વધતા હતા અને હવે આ પેટ્રોલ ડીઝલના ભાવ છે તે ઘટ્યા છે. બિલકુલ લોકોમાં એક ખુશીનો માહોલ છે, રાહતનો માહોલ છે. આપણે લોકોને પૂછીશું, કાકા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે, 10 થી 12 રૂપિયા ઘટ્યા છે, શું કહેશો? સારું કહેવાય, અત્યારે જે રીતના મોંઘવારી છે ને સારું કહેવાય, બહુ જ સારું કહેવાય આપણા માટે. બિલકુલ આપણા માટે ખુશીની વાત છે. લોકો જે રીતના પેટ્રોલ ડીઝલ પૂરા આવે છે. કાકા શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે? કેટલી ખુશી, કેમ કે જે રીતના ઉત્તરોત્તર ભાવ વધતા હતા. સાહેબ હજી તો આ ઘટાડો કઈ ના કહેવાય. હજી જયારે માપમાં આવે ને 70 થી 80 રૂપિયા પર લીટર જેવું થાય ને ત્યારે એમ આપણને એમ થાય કે ઠીક છે કે હાલો કંઈક માપમાં આવ્યું છે. બાકી આ તો બહુ એટલે અતિશય તોતિંગ વધારો છે અને આ તો પેટ્રોલ ડીઝલ સીએનજી માં ઘાલતા જાય છે ને, બરોબર છે. એટલે આવું હવે હા હા ઠીક છે, રાહત થઈ છે, ઠીક છે, ઇટ્સ ઓકે, બરોબર છે. આ કાન ઊંધા પકડાવવાની વાત છે કે પેલા તમે ચડાવો હો પછી ઉતારી દો છો, તો હવે કઈ પ્રજા મૂર્ખ નથી રહી. ઠીક છે, પ્રજા મૂર્ખ નથી રહી. પેટ્રોલ ડીઝલમાં રાહત બિલકુલ મળી છે, પરંતુ જે રીતના ભાવ વધ્યા હતા અને ત્યારબાદ જે છે ભાવ ઘટી રહ્યા છે તે પણ લોકો કહી રહ્યા છે કે પ્રજા જે છે તે બધું જાણી રહી છે, કેમ કે જે રીતે અત્યારે ઉત્તરોત્તર વધી રહ્યા હતા અને ત્યારબાદ ભાવ ઘટ્યા છે. એટલે કે આમ જોવા જઈએ તો ભાવ ઘટાડો છે તેના કરતા જે ભાવ વધારો હતો તે વધી ગયો હતો અને ત્યારબાદ હવે ભાવ ઘટાડો થયો છે. જી જી બિલકુલ હરીન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો લોકો ખુશ તો થઈ જ રહ્યા છે, પરંતુ જે રીતે ભાવ વધ્યા છે તેમાં જે આ ઘટાડો જોવા મળી રહ્યો છે, લોકો હજુ પણ ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે કે હજુ પણ ભાવ ઘટાડો કરવામાં આવે, જેથી કરીને ભાવ સરભર કરી શકાય. પહેલા જે રીતે પેટ્રોલના ભાવ હતા, સતત જે વધારો થયો અને એકાએક તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ જો થોડો ભાવ ઘટાડવામાં આવે તો લોકોને રાહત થશે. દિવાળીના પર્વ પર પીએમનું ટ્વીટ, દેશવાસીઓને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પ્રકાશ પર્વ તમારા જીવનમાં સુખ શાંતિ લાવે. દિવાળીનો તહેવાર સુખ અને સંપન્નતા તથા સૌભાગ્ય લઈને આવે તેવી કામના કરતું ટ્વીટ તેમણે કર્યું છે. દિવાળીને લઈને તેમણે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. દિવાળીના પાવન અવસરે દેશવાસીઓને હાર્દિક શુભકામના. મારી કામના છે કે આ પ્રકાશ પર્વ સૌ કોઈના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે.